करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। વિશેષ ધાતુઓમાં સૂત્ર છે આપણું માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ વ્યાસસ્ય। ચાર ધાતુ છે એ ચાર ધાતુમાં માન જોઈ ગયા, બદ્ધ જોઈ ગયા, દાન પણ માન બદ્ધ બે જોઈ ગયા। હવે દાન જોવાના છીએ। ડિસ્પ્લે દેખાય છે। 12મા ક્રમે 10મામાં માન, 11 બધ અને હવે 12મા ક્રમે દાન ખંડને આવું દેખાય છે। આપણે ખંડને અર્થ નહીં લઈએ। બીજો અર્થ અહીંયા જો કે આપ્યો પણ નથી, પણ આપણે કયો અર્થ લેવાનો છે એ આપ્યો છે। અહીંયા દેખાશે। મારી ડિસ્પ્લે નહીં દેખાતી કોઈને? ના સર। હવે દેખાવી જોઈએ। દેખાય ને હવે? હા સર। બરાબર। તો ધાતુ છે હવે દેખાશે ને। 10મા ક્રમે માન જોઈ ગયા, 11માં બધ જોઈ ગયા અને હવે આવીએ છીએ 12મા ક્રમ ઉપર દાન। દાનમાં તમને દેખાશે ઝીણી નજરે બરાબર છે। તો નમાં રહેલો અ નમાં રહેલો અ એ અનુનાસિક પણ છે અને સાથે સાથે સ્વરિત છે। ઊભી લીટી દેખાશે નની ઉપર। નમાં રહેલો અ અનુનાસિક છે એટલે કે ચંદ્રબિંદી છે અને સ્વરિતનું ચિહ્ન છે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત। તો એના પરથી આપણને દિશા મળી જાય છે। સૌથી પહેલા ઈતકરણ કરીએ તો નમાં રહેલા અ જે છે ઉપદેશે અચ અનુનાસિક ઇત થી ઇત સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ। નમાં રહેલો અ ગયો પણ સાથે સાથે સ્વરિતનું ચિહ્ન છે એ પણ સાથે જશે, કારણ કે ઉદાત્ત અનુદાત્ત સ્વરિત માત્ર અચને લાગે છે। એટલે સાથે બીજું સૂત્ર આપણને લાગુ પડી જાય છે ત્યાં સ્વરિત હોવાને કારણે। સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે। ધાતુ બની ગયો ઉભયપદી। ઉભયપદી એટલે કે
પરસ્મય પદ અને આત્મનેપદ બંને પ્રત્યયો લાગશે. ખંડને અલગ કરવું, વિભાજન કરવું, આવો અર્થ થાય છે. એ અર્થ આપણે લેવાનો નથી. વિભાજન અર્થ લેવાનો નથી. દાન સુધી તો આપણે આવી જઈએ. ધાતુ સંજ્ઞા થઈ ગઈ. દાન ધાતુ સંજ્ઞા થઈ ગઈ. પણ દિદાંશ આપણે કરવાનો છે. એ પણ ધાતુ જ બને છે. પણ સનાદ્યંતઃ ધાતવ હતી. આ આખી પ્રક્રિયા જે છે એ આપણે માનમાં જોઈ ગયા. સેમ પ્રક્રિયા. દ અને મ એટલો જ તફાવત છે. અને બીજો તફાવત છે અનુદાત, અહીંયા સ્વરિત છે. એટલે કોઈ સૂત્રમાં નવું સૂત્ર નહીં આવવાનું માનમાં જે આવે છે એના સિવાય. માત્ર તફાવત એટલો છે કે ધાતુ ઉભયપદી છે. એટલે પરસ્મય પદ અને આત્માને પદ બંનેના પ્રત્યયો લાગશે. ટિંગ લાગશે. આટલો ફેર છે. એટલે એમાં પ્રક્રિયા કરીએ ત્યારે બંને સાથે લેવું હોય તો પણ થઈ શકશે. અને માત્ર પહેલાં પરસ્મય પદના પ્રત્યયો 4 લકારના લેવું હોય તો થઈ શકશે. પછી આત્માને પદના અને એક પરસ્મય પદ અને એક આત્માને પદ લેવું હોય તો પણ લઈ શકીશું. અથવા એક લકારને લઈને વર્તમાને લટ પરસ્મય પદ, વર્તમાને લટ આત્માને પદ, અથવા પરસ્મય પદમાં લટ લંગ લોટ વિધિલિંગ અને પછી આત્માને પદ લટ લંગ લોટ વિધિલિંગ. જે રીતે જવું હોય એ રીતે. હજી એ તમને ખ્યાલ નહીં આવતો હોય તો માત્ર પરસ્મય પદના અને પછી આત્માને પદના આ રીતે 4 લકાર લઈ શકાશે. તો દાનમાં નવું કોઈ સૂત્ર નહીં આવે. બધમાં એક સૂત્ર ઓછું થઈ ગયું હતું. હવે એ ઉમેરો કરવો પડશે. દાન સુધી તમે જાણો છો. દિદાંશ ખાલી તમને માત્ર બતાવવાનું છે. એ બતાવતા પહેલા અર્થ કરી લઈએ. સૂત્ર આખું માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ ચ અભ્યાસસ્ય 3 1 ને 6. 3 1 6 કહીએ એટલે ફરી પાછા 1 થી 5 સૂત્રો તમને ક્લિયર હોવા જોઈએ. અને આ છઠ્ઠું. અને બધા ક્લિયર છે. તો અહીંયા દાન છે પણ એની ઉપર નજર કરી લઈએ તો દાન ધાતુ સે આર્જવ અર્થ में આટલું આપણા માટે જરૂરી છે. કેમ તો કે ત્યાં આપણને અર્થ આપ્યો હતો વિભાજન. તો વિભાજનમાં આપણે સન નહીં લાગે. વિભાજનમાં સન નહીં લાગે તો શામાં લાગશે તો કે દાન ધાતુ છે આર્જવ અર્થ में. આવું લખ્યું છે આર્જવ અર્થમાં. આર્જવનો અર્થ રુજુતા અનુકૂળ થવું, આવો અર્થ લઈ શકે છે. સૂત્ર પણ તમને ધાતુ પ્રક્રિયામાં પણ અહીંયા તમે જોઈ શકશો. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય 3 1 6 ઇતિ અનેન અસ્માત ધાતોઃ. આ સૂત્રથી આ ધાતુનો આર્જવે અસ્મિન અર્થે સ્વાર્થે સન પ્રત્યય ભવતિ. ક્યારે સન પ્રત્યય લાગે છે સનાદિમાનો? તો કે આર્જવ અર્થ લઈશું તો લાગશે, વિભાજન લઈશું તો નહીં લાગે. ખંડ અને આર્જવે અહીંયા તમે જોઈ શકશો. ચ ખંડને ચ આર્જવે ભવાદિ ઉભયપદી. ઉભયપદી એટલે પરસ્મય પદ અને આત્માને પદ. સકર્મક સકર્મક અનુકૂળ થવું અને સેટ.
સેટ ઈડાગમ બીજા તબક્કામાં આવશે. 0-1 પહેલા ગણનો ધાતુ. તો અહીંયા રૂપો તમને પરસ્મય પદ અને આ બાજુ આત્મને પદ બરાબર છે. બંને રીતે છે. કેવી રીતે સિદ્ધ થાય છે એ આખી પ્રક્રિયા આગળ પહેલો જ ધાતુ આપણે માન ધાતુને જે સમજ્યા છે એ જ સૂત્રો લાગવાના છે. બીજા કોઈ નવા સૂત્રો આવવાના નથી. અર્થ અનુકૂળ થવું, જેમ કે દિદાંશ છે તો દિદાંશ સતી પણ થશે અને દિદાંશ સતે પણ થશે. હા, એકલા તને શું સમજીશું? દિદાંશ સતે આત્માને પદ. પણ દાનયતિ અહીંયા નહીં કરીએ. દાનયતે અહીંયા નહીં કરીએ. હા, દાનય નહીં કરીએ. અને જો દાનય કરવા જઈએ તો સન નહીં લાગે. એટલે વિશેષ ધાતુ તરીકે શન લગાડવાનો છે અને દિદાંશ સનાદ્યંત ધાતવ સનાદિ પ્રત્યય લાગીને ધાતુ બનશે. હા, આર્જવ એટલે વિભાજન થાય? નહીં, વિભાજન નહીં થાય. આ અર્થ નહીં લેવાનો. આર્જવ લેવાનો છે આપણે. આર્જવ લેવાનો છે. અને આર્જવ એટલે રુજુતા, અનુકૂળ થવું, પ્રતિકૂળ નહીં થવું. પ્રતિકૂળ એટલે જુદા થઈ જવું, એનાથી વિરોધી. પ્રતિકૂળ થવું, આ અનુકૂળ થવું, આવો અર્થ થશે. તે અનુકૂળ થાય છે. દિદાંશ સતે અથવા દિદાંશ સતી બંનેમાં અર્થ સરખા થઈ જશે, પણ ઉભયપદી એટલે પરસ્મય પદ, પરસ્મય પદ અને આત્મને પદ. સ્પીકર સર. હા, તો એક તો બનાવી આપું છું, પણ જે માનમાં સૂત્રો હતા એના એ જ છે. દિદાંશ સતી કેવી રીતે બને છે? હા, એટલે આગળ માનમાં આવી ગયા છે. અહીંયા ખંડને અર્થ નહીં, પણ આર્જવ અર્થ. વિશેષ ભુવાદયો ધાતવથી દાન, પછી માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્યથી સન પ્રત્યય. આ ભુવાદયો ધાતવમાં ઉપદેશ અવસ્થામાં છે. પછી આ વિશેષ છે. સંન્યંગોથી શું કરશું? તો કે દાન દાન કરીશું. સન્માનની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ રહ્યો સ. સંન્યંગોથી દાન દાન દ્વિત્વ કાર્ય કર્યું. હલાદિ શેષ થી પૂર્વોભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દીધો, એટલે દા રહ્યો. દાદાન પરમાસ. પછી દા હોવાને કારણે, આગળ મા હોવાને કારણે, અહીંયા દા હોવાને કારણે રસ્વ થી હવે આ કાર્ય જે કરીએ છીએ એ કાર્ય શું થઈ ગયું? અભ્યાસ કાર્ય. અને ઉપરનું કાર્ય દાન દાન સુધી શું થયું? દ્વિત્વ કાર્ય. દ્વિત્વ કાર્ય થઈ ગયા પછી બે ભાગલા પડી ગયા. અભ્યસ્ત, પૂર્વ અભ્યાસ, ઉભય અભ્યસ્તમ. અચ્છા, તો હવે પૂર્વ અભ્યાસમાં કામ ચાલે છે. રસ્વથી રસ્વ થઈ જાય છે. અને રસ્વકાર હોય તો સન પ્રત્યય જ્યારે પરમા હોય લાગે ત્યારે સન્યતઃથી અકારનો ઈકાર થઈ જાય છે, રસ્વ ઈકાર થઈ જાય છે. પછી માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્યથી અભ્યાસને પૂર્વ અભ્યાસને જે રસ્વ ઈકાર છે એને દીર્ઘસ્ય અભ્યાસસ્ય બીજો ભાગ એ આપણે દીર્ઘ કરી દીધો, દી કરી દીધો.
આગળ મામાં મી કર્યો હતો, પછી લકાર વર્તમાને લટ, કર્તરી પ્રયોગ કરીએ તો કર્તરી પરસ્મય પદમ, સાથે સાથે વર્તમાને લટ, લટમાં પણ પ્રક્રિયા કરી, લ બચ્યો. વર્તમાને લટમાં 3 4 78 તિંગ, પહેલા પરસ્મય પદ, દીદાન કર્તરી પ્રયોગ કરીએ એટલે કર્તરી શપ વિકરણ પ્રત્યય, પછી અતોગુણેમાં સપનો અ અને સમા અ બરાબર અતોગુણેથી પરરૂપ એકરૂપ. પણ અહીંયા ન છે, અહીંયા ન છે, પરમાં સ છે, એટલે નશ્ચ પદાંતસ્ય ઝલી, છલ પ્રત્યય પરમાં હોય તો નકારનો અનુસ્વાર થઈ જાય છે, એટલે દીદાન. આ બે ભેગા કરી દઈએ તો સ આખો થઈ ગયો અને તી, આત્માને પદ હોય તો તે. તો આટલી જ વાત છે, બરાબર છે. રૂપ સિદ્ધ થઈ જાય છે, જે આપણે માનમાં કરી ચૂક્યા છે. એક બનાવી આપું કે ચાલે એવું છે? ચાલે એવું છે ને સુરેશ? ચાલશે હા સર. ચાલશે. ખાલી ડબલ રૂપો બનવાના છે અને એ ડબલને એક પછી એક દીદાન સતી અને દીદાન સતે કરવું હોય તો બી વાંધો નથી, અને 4 4 લકારને પરસ્મય કરવું હોય તો બી વાંધો નથી, અને 4 પછી આત્માને પર જે રીતે તમારે કરવું હોય એ રીતે. ખાસ કરીને અતીત અને હીના બે માટે. અતીત હીના કેમ કેમ કરીશું? એકલા પરસ્મય પદના બીજાને હા, પહેલા પરસ્મય એને તો પદ, આવડે પછી છે, વર્તમાન પદ. એને આવડે છે એટલા માટે. પેલા પરસ્મય પદ. હા સર. હા હા. તો થાતું છે દાન. પહેલી દ્રષ્ટિએ તો એવું થાય કે દાન આપવું, એવું થાય પહેલી દ્રષ્ટિએ જોવા જઈએ તો. પણ આર્જવ અને ખંડન, અહીંયા ચંદ્રબિંદી કરીશું અને અહીંયા સ્વરિતનું ચિહ્ન, સ્વરિતનું ચિહ્ન. સુરેશ? દાન ધાતુ છે, દાનમાં અન્નાસિક ની ઉપદેશે અજન્નાસિકી સૂત્રથી સંજ્ઞા થશે, એટલે દાન માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ અભ્યાસ સૂત્રથી સન લાગશે, નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે સ રહેશે. શન્યંગ્ય સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાન દાન અને પરમાં સ. હલાદી સે સ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે, એટલે દાદાન અને સ. રશ્વ સૂત્રથી અભ્યાસમાં રશ્વ અકારનો આદેશ થતા દદાન અને પરમાં સ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રશ્વ અકારની સ્થાને રસ્વ ઈકારનો આદેશ થતા દીદાન અને પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થતા દીદાન અને પરમાં સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે, એટલે દીદાન સ. કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે, એટલે દીદાન સ અંગ બનશે. પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચન તીપ. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. જોડી દેતા સહ દીદાન સતી એ અનુકૂળ થાય છે. સહ દીદાન સતી, બરાબર છે.
પેલામાં માત્ર જોવા જઈએ તો ટીતાત્મને પદાનામ ટેરે તનમ હમ, નિદાન તે સત છે. નિરાતે કરીશું. હમ, ખાસ વાત એટલી છે કે સૂત્રો આપણા જે છે પ્રક્રિયા દરમિયાનના, એ સૂત્રોને વારંવાર અભ્યાસ શબ્દ વાપરું છું, અને અભ્યાસ કરવાથી આપણને તૈયાર થઈ જાય છે. અલગથી તમને તૈયાર કરવાનું રહેતું નથી. બરાબર છે? ભલે એનો અર્થ આવડે કે ન આવડે, પણ અહીંયા આવડી જાય છે. દ્વિવચનમાં આવી જઈએ. મેડમ શ્રી થાતું છે હમ. દાન. દાન ધાતુ છે, એમાં ઉપદેશ અચ અનુનાસિક થી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે દાન રહેશે. માન બદ્ધ દાન સાનપ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે, અભ્યાસમાં દ્વિત્વ થશે એટલે દાન દાન પરમસ. ફલાદી શીર્ષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક ખલનો લોપ થશે એટલે દાન પરમસ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકાર થશે એટલે દાન પરમસ. સંન્યતઃ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે એટલે દીદાન પરમસ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે દીદાંશ. આને દીર્ઘ કરવાનો કે નહીં? અભ્યાસ. હા ને માન બદ્ધ દાન સાનપ્યો દીર્ઘ અભ્યાસસ્યથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે દીદાન પરમસ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે દીદાંશ. પછી કર્તરી વિકરણ પ્રત્યય લાગશે પણ હલંત્યમ સૂત્રથી, અને શનિ લસકવ તદ્ધિથી સંજ્ઞા થશે એટલે રહેશે. પ્રત્યય છે તસ. હા, અતો ગુણેથી પરરૂપ એક થતા દીદાંશ પ્રત્યય છે તસ. તસમાં ન વિભક્તો તુષ્માંથી સ જશે નહીં એટલે સસ જુસો રૂહુથી ઋત્વ થશે, અને ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિકની ઈત સંજ્ઞા થશે એટલે ર રહેશે. અને ખર વસાન્યો વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે જોડી દેતા તો દીદાન સતઃ. તે બે અનુકૂળ થાય છે. બીજો શું અર્થ થાય? બીજો નહીં કરવાનો, વિભાજન થાય છે. Okay. તો બે રૂપ બની ગયા. બહુવચનમાં અવતારીએ થાતું છે દાન અતિત. ઉપદેશ જનુનાથી થી અચની સંજ્ઞા થશે. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસ સસ્યથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. સંયંગોથી દ્વિત્વ થશે. ફલાદી શેષથી અભ્યાસમાં એક ખલનો લોપ થશે, અને હસ્વથી આકારનું દીર્ઘ આકારનું હસ્વ અકાર થશે. દાન પરમા સ. સંયતથી હસ્વ અકારનું હસ્વ ઇકાર થશે. દીદાન પરમા સ. પછી માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસથી દીર્ઘ ઇકાર થશે એટલે નસ્ય પદાંત જલીથી અનુસ્વાર થશે દીદાન સ. પછી કર્તરી વિકરણ લાગશે પણ હલંત્યમથી, અને સની લસક્ય તદ્ધિતથી એ સંજ્ઞા થશે. પ્રત્યય છે જી. જોંતથી અંત થશે, અને જી એટલે અંતિ. પછી આદ ગુણથી પરરૂપ એક
એકરૂપ થશે એટલે દીદાન સંતિ. અહીંયા ન છે અનુસ્વાર કરવાનો. અને હા અને પછી પાછા જૈસે થે પહેલા ઓકે. અહીંયા બી હતો ગુણે અહીંયા બી હતો ગુણે દીદાન સ છે બરાબર પછી સ પછી પણ અ છે હમ. એટલે એ હતો ગુણે પરરૂપ એકરૂપ અહીંયા પણ થઈ ગયો વિકરણમાં પણ ફરી પાછો થયો અને હવે ન છે નિશ્ચય પદાર્થ જલી. તો શું કરીશું અનુસ્વાર કરીશું તો દીદાન સંતિ પણ પાછું ત હોવાના કારણે અનુસ્વારસ્ય યઈ પરસવર્ણથી દીદાન સંતિ તે દીદાન સંતિ. તે બધા અનુકૂળ થાય છે હા ઉપર જે આપણે બનાવ્યા એ પ્રથમ પુરુષ એક વચન અને દ્વિવચન જ્યારે બનાવ્યા આપણે દીદાન સતઃ અને દીદાન સતી તો ત્યાં બી આપણી પાસે શોર્ટકટ છે પણ એ શોર્ટકટ અત્યારે કરતા નહીં એ પછી કરીશું તમારા મગજમાં બરાબર બેસી જાય ત્યારે સીધું શું કરીએ આપણે તીપ સીપ અને મીપ ત્રણેયનો નિકાલ એક સાથે આવી જાય તીસીમી અને એવી જ રીતે ચારનો નિકાલ આવી જાય હ થહ તહ થહ વહ અને મહ ચારનો નિકાલ આવી જાય બરાબર ક્રિયા પછી બે અંતિ અને થમાં કશું કરવાનું નહીં રહેતું એક સેકન્ડમાં 1 મિનિટમાં બધું પૂરું થઈ જાય કરવા જઈએ તો પણ જ્યાં સુધી તમને હજી સૂત્રો બરાબર ક્લિયર નહીં થાય યાની સિદ્ધ નહીં થાય એકવાર સિદ્ધ થઈ જશે જીવનમાં પછી જન્મો જન્મ ભૂલાશે નહીં ઓકે હિરલ આવડે ને હિના હા સર. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે એકવચન દાન ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞાથી દાન બની જશે. માન બદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ અભ્યાસથી સન પ્રત્યય લાગશે નાની હાલ અંત્યમ સૂત્રથી નાનો લોપ થઈ જશે તો બની જશે દાન પરમાસ સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે દાન દાન હલાદી શેષ સૂત્રથી અભ્યાસ પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દઈશું તો બની જશે દા દાન હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ થશે તો બની જશે દદાન સંયંત સૂત્રથી અકારનો ઇકાર કરીશું તો બની જશે દીદાન પરમાસ માનબદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ અભ્યાસથી સૂત્રથી બની જશે દીદાન પરમાસ નશ્ય પદાર્થ જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે તો બની જશે દીદાંશ કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે અને શનો લસક્વ ત્વદી તે સૂત્રથી શનો લોપ થશે અતો ગુણે પરરૂપ એકરૂપ થતા દીદાંશ પ્રત્યય સીપ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થઈ જશે તો બચો સી તો જોડી દેતા ત્વમ દીદાંસી દીદાંસ અને દીદાન સી હા દીદાંસી હા સર હા સર દ્વિવચનમાં આવીએ જિગીસા જિગીસા સુપ્રભાતમ જિગીસા નહીં ને જિગ્નેશ છે હા છે ને હા જિગીસા
ગુરુજી દાઢમ ખાય ના હોય ગુરુજી મસ્તી કરો હા ગુરુજી દાનમાં ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે દાન કર્તરિશ્વ સપ વિક્રમ પ્રત્યે લાગશે ના માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘ છે અભ્યાસ સૂત્રથી સન પ્રત્યે લાગશે નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું સંયંકો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે દાન દાન પરમશ અનાદિ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીશું એટલે દાદાન પરમશ પછી સંયત સૂત્રથી રસ્વથી પહેલા આ છે એટલે દદાન. હા દદાન કરીશું પરમશ પછી સંયત સૂત્રથી દીદાન થશે પરમશ માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘ છે અભ્યાસ સૂત્રથી દીર્ઘ કરી દઈશું એટલે દીદાન પરમશ નશ્ય પદાંત થશે જલી સૂત્રથી અનુસ્વાર કરીશું એટલે દીદાંશ થશે કર્તરિશ વિક્રમ પ્રત્યે લાગશે હા ગુરુજી દીદાન કર્તરિશ હા નસ્ય પદાંત થશે જલી સૂત્રથી અનુસ્વાર કરીશું કર્તરિશ વિક્રમ પ્રત્યે લાગશે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું સની લશ્ય પદ્ધતિથી સંજ્ઞા કરીશું એટલે અ રહેશે અતોગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે દીદાંશ પ્રત્યય પ્રત્યય છે થસ પ્રત્યય છે થસ હસ થસમાં થ હોવાથી ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લેશે એટલે વનિતા વચ્ચે ડિસ્ટર્બ ના કર. પ્રક્રિયા સસજુસો રોજી ઋત્વ કરીશું ઉપદેશ અજનાસિકથી સંજ્ઞા કરીશું તસ્ય લુપ દર્શન લુપ અને રનો ખર અવસાને વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરી નાખશું એટલે થહ થઈ જશે જોડી દેવાથી યુવામ દીદાંસ થહ યુવામ દીદાંસ થહ તમે બે અનુકૂળ થાવ તમે બી અનુકૂળ છો. થાવ કરીશું તો પાછો અર્થ બદલાઈ જાય. જી ગુરુજી રમેશ મધ્યમ પુરુષ બહુવચન. દાન ધાતુ છે ઉપદેશે અજ અનુનાસિક ઈત સંજ્ઞાથી અનુલોક કરીશું બરાબર દાન રહેશે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે નાની હાલત સૂત્રથી સંજ્ઞા કરીશું સંયગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું બરાબર દાન દાન અને પરમશ હાલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલ એકલનો લોપ થતા દા દાન અને પરમાશ હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ થશે બરાબર દ દાન અને પરમાશ સંયથ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે બરાબર દી દાન અને પરમાશ પછી માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થશે બરાબર દી દાન અને પરમાશ અને નસ્ય પદ્યાંત છે જલી સૂત્રથી ન નો અનુસ્વાર થતા દીદાન સ અને કર્તરી સપ લાગશે વની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને લસપતિ ઈત સંજ્ઞા અને અતગુણથી પરરૂપ થતા દીદાન સ પ્રત્યય છે થમાં કોઈ સૂત્ર નહીં લાગુ પડતું થનો થ રહેશે જોડી દેતા દીદાન સ થ યુયમ દીદાન સ થ તમે બધા અનુકૂળ થાઓ છો.
ડીપલ પાટણમાં છે કે વતનમાં છે? સુરેશ, ઉત્તમ પુરુષ એકવચન. દાન ધાતુ છે અન્નાસિક અને ઉપદેશે અજન્નાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે એટલે માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. શન્યંગ્યો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાન અને પરમા સ. હલાદી સે સ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે દાદાન અને પરમા સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારનો આદેશ થતા દદાન અને પરમા સ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા દિદાન અને પરમા સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ સ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈકારનો આદેશ થતા દિદાન અને પરમા સ. નશ્ય પદાર્થ થશે જલી સૂત્રથી ન નો અનુસ્વાર થઈ જશે એટલે દિદાન સ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે દિદાન સ અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય મીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. મ હોવાના કારણે અતો દીર્ઘો અહીં સૂત્રથી અદંત અંગ દીર્ઘ થઈ જશે એટલે અહમ વિદાંસામી. અહમ વિદાંસામી. હું અનુકૂળ થાઉં છું. અતીત. ઉપદેશ જન્મનાસિક ઇથી અચની સંજ્ઞા થશે. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસ થશે થી સન પ્રત્યય લાગશે. નન હલંત્યમથી સંજ્ઞા થશે. સંજ્ઞાંગોથી દ્વિત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાં એક ફળનો લોપ થશે. હસ્વથી હસ્વ થશે. દાન પરમાસ. સંયતથી હસ્વ ઈકાર થશે. દીદાન પરમાસ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્થ અભ્યાસ થશે થી દીર્ઘ ઈકાર થશે. દીદાન પરમાસ. નસ્ય પદાર્થ જલીથી અનુસ્વાર થશે. દીદાંશ. કર્તરી સપ વિકરણ લાગશે પની હલંત્યમથી અને શનિ લસક તદ્ધિતથી ઈટ સંજ્ઞા થશે. પ્રત્યય છે મીપ વશ. સોરી વસ વસ. ન વિભક્ત તુષ્માથી સકા હવાથી સકાનો લોપ થશે નહીં. સસ જુસો રૂહથી ઋત્વ થશે. અને ઉપદેશ જન્મનાસિક ઈથી ઉની સંજ્ઞા થશે. અને ખર વસાનયો વિસર્જનીયથી વિસર્ગ થશે એટલે વહ. દીદાંશ એટલે જોડી દેતા આવામ દીદાંશ વહ. દીદાન વ છે વ. અતો દીર્ઘ યઈ સૂત્ર સે. તો દીર્ઘ યઈ દીર્ઘ થશે. દીદાંશ દીદાન સા વહ. વહ. હિના અંતિમ. હા સર. ઉપદેશે અચ અનુનાસિક થી ઈત સંજ્ઞા થશે તો બની જશે દાન. માનબદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘશ અભ્યાસથી બની જશે દાન દાન. સંજ્ઞકો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે દાન. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો બની જશે દાન. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ થશે તો બની જશે દદાન. સંયંત સૂત્રથી અકારનો ઈકાર કરીશું તો બની જશે દીદાન. માંદબદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘશ અભ્યાસથી બની જશે દીદાન. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર કરી દેશે તો બની જશે દીદાંશ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. શનિ લશકવત ત્વદિદે સૂત્રથી શનો પણ લોપ થશે.
अतो गुणे पररूप एक रूप थता दिदांश प्रत्यय बनશે મસ મસ ન વિભક્તો તુસમાંથી રોક પણ સસ જુસો રૂહુથી સનો ઋત્વ થશે તો ઉપદેશે અચ અનુનાસિકથી ઉની ઉપદેશે અચ અનુનાસિકથી ઈત સંજ્ઞા થશે ઉની સસ જુસો રૂહુથી વિસર્ગ થશે ખર વસા સર્વ બતા ખરવસાનયો વિસર્જન વિસર્ગથી વિસર્ગ થશે તો મહ બનશે લેકિન મ હોવાને કારણે અત્તો દીર્ઘો યઈ સૂત્રથી બની જશે દી દાન સા મહ વયમ દીદાંસામહ અમે બધા અનુકૂળ થઈએ છીએ તો રૂપ બની ગયા સહ દીદાંસતિ તો દીદાંશતઃ તીતઃ સહ તૌ તે દીદાંસन्ति त्वं દીદાંસસि युवां દીદાંસથઃ यूयं દીદાંસથ अहं દીદાંસામિ आवां દીદાંસાવઃ વયં દીદાંસામઃ તો થઈ ગયા રૂપ સહ દીદાંસતિ તો દીદાંસતઃ તે દીદાંસन्ति મધ્યમ પુરુષ ત્વમ દીદાંસસि इवां દીદાંસથઃ यूयं દીદાંસથ उत्तम पुरुष अहम દીદાંસામિ आवां દીદાંસાવઃ वयं દીદાંસામઃ सुरेश સહ દીદાંસતિ તૌ દીદાંસતઃ તે દીદાંસन्ति ત્વં દીદાંસસि યુવાં દીદાંસથઃ यूयं દીદાંસથ અહં દીદાંસામિ આવાં દીદાંસાવઃ વયં દીદાંસામઃ अतीत સહ દિદાંસતિ તૌ દિદાંસતઃ તે દિદાંસन्ति ત્વં દિદાંસસि યુવં દિદાંસથઃ यूयं દિદાંસથ અહં દિદાંસામિ આવાં દિદાંસાવઃ વયં દિદાંસામઃ मैडम मैडम सुप्रभातम हीना બોલીશું બોલતી હતી. બોલું કે બોલે સહ દીદાંસતિ તવ દીદાંસતઃ તે દીદાંસन्ति ત્વં દીદાંસસि યુવાં દીદાંસથઃ यूयं દીદાંસથ અહં દીદાંસામિ આવાં દીદાંસાવઃ વયં દીદાંસામઃ जिगीषा जिगीषा हीना હા સર દિદાંસતિ દિદાંસતઃ દિદાંસन्ति દિદાંસસि દિદાંસથઃ દિદાંસથ દિદાંસામિ દિદાંસાવઃ દિદાંસામઃ
राजीव सह दिदांसति तौ दिदांसतः ते दिदांसन्ति त्वं दिदांससि युवां दिदांसथः यूयं दिदांसथ अहं दिदांसामि आवां दिदांसावः वयं दिदांसामः। चिकित्सा જી ગુરુજી ઊંઘી જાય છે ના ના જાગી છીએ બોલો સહ દિદાંસતિ તૌ દિદાંસતઃ તે દિદાંસન્તિ ત્વમ દિદાંસસि યુવામ દિદાંસથઃ यूयं दिदांसथ अहं दिदांसामि आवां दिदांसावः वयं दिदांसामः। रमेश सः दिदांसति तौ दिदांसतः ते दिदांसन्ति त्वं दिदांससि युवां दिदांसथः यूयं दिदांसथ अहं दिदांसामि आवां दिदांसावः वयं दिदांसामः। डिपल डिपल डिम्पल ने अलका अलका જી સર દેખાય છે સ્ક્રીન ઉપર હા સર જોઈ જોઈને બોલો સહ દિદાંસતિ તૌ દિદાંસતઃ તે દિદાંસન્તિ ત્વમ દિદાંસસि યુવામ દિદાંસથઃ यूयं दिदांसथ अहं दिदांसामि आवां दिदांसावः वयं दिदांसामः। બરાબર ડિમ્પલ જાગે છે સ્પીકર તો ઓન થયું ડિમ્પલ કોઈ બાકી વનિતા સિવાય નહીં ગુરુજી વન બોલાવરાવ તારે ભણાવવી પડશે પહેલા પછી આગળ ઓકે અલકા હા સર ખબર પડી કઈ આમાં હા સર તમારો રેકોર્ડેડ લેક્ચર જે છે ને યુટ્યુબમાં એમાં હું દાન પછી શાંત ધાતુ આવી ગઈ છું એટલે આની ખબર છે બધી તો હા ના એટલે ખબર પડે તો હું આગળ પ્રક્રિયામાં પૂછી શકું હા હા હવે ખબર પડે છે બરાબર ને હા સર હા અચ્છા બીજું મારે બૂમો પાડ્યું છે પડે છે બહુ એટલે દરેકને કહું છું કોઈ એકને નહીં કહેતો પણ હવે વિડીયો મારે ઓન કરાવવા પડશે કમ્પલસરી મંજૂર છે દરેકને હાલ તો ઓન કરો ડિમ્પલને તો કાન જતા રહે પાછા આવે સુરેશ મેડમ જિગીસા જિગ્નેશ ચાલુ છે કામકાજ રાજુ રમેશ વનિતા ડિમ્પલને તો સ્પીકર જ નહીં એટલે કાન નહીં એટલે સાંભળશે નહીં રમેશ કેમ અંધારું દેખાય છે રમેશ પંખો દેખાય છે પંખો તો બોલશે નહીં જિગ્નેશ કામ ચાલુ કે ઘરે સ્પીકર સ્પીકર બંધ છે સ્પીકર ચાલુ જ છે કામ અચ્છા ગીગીસા વનિતા જિગીસા જુદા જુદા છો તો પેલી બાજુ કોણ છે
બીજી બાજુ કોણ છે? વનિતા જોડે જિગીસા છે, તો જિગીસા જોડે કોણ છે? કે બીજી છે કોઈ વનિતા જોડે? હે વનિતા? મોબાઈલ આડો કરી દો, ઊભો છે એની જગ્યાએ. જેના ઊભા છે એના આડા કરી દો. હિના, અલકા અને જિગ્નેશ. તમારા બધાના ઊભા છે એને આડા કરી દો. ફરી પાછો વનિતા ઊભો થઈ ગયો આડાની જગ્યાએ. જિગીસા, સ્પીકર ઓન કર તો મને સંભળાશે. બોલો. ભૂલી જાવ છો ની કાન બાજુમાં. ડિમ્પલ, ડિમ્પલ, ઓકે. હલકા તમારે બી આડું થઈ ગયું. અરે ઊભું થઈ ગયું પાછું. એક સ્ટેન્ડ નહીં તો પછી એક ટેકો રાખવાનો, બરાબર ને? અચ્છા, હવે નીતિ નિયમમાં સુધારો કરીએ. તમને જગાડવા માટે મારે બે વાર બૂમો પાડવી પડે છે, બરાબર છે? એટલે વિડીયો ઓન અને ઓડિયો ઓફ. વિડીયો ઓન, ઓડિયો ઓફ. મંજૂર છે ને દરેકને? વારંવાર મારે કહેવાની જરૂરિયાત નહીં પડે, હા સર. બરાબર ને? અતિથને તો ઓન જ હોય છે એટલે એનો કોઈ પ્રશ્ન નહીં, પણ જેને બંધ રહે છે એના માટે પ્રશ્ન છે. એટલે જેવા જોડાવો. હા, કમ્પલસરી કરી દેવાનું. બરાબર છે. તમારા લાભ માટે કહું છું, મારા લાભ માટે નહીં કહેતો. અને વિડીયો શરૂઆત થતાની ક્લાસ શરૂ થાય એની પહેલાં સજાગ થઈ જવાનું. સજાગ એટલે કે જે આપણી અવસ્થા હશે પહેલાંની, એ અવસ્થામાંથી વિદ્યાર્થી અવસ્થામાં આવી જવાનું. વિદ્યાર્થી અવસ્થા એટલે કે ઘરમાં કોઈ ઉગાડા પુગાડા ફરતા હોય એવી રીતે નહીં, બરાબર છે? આપણા આ વિડીયો જે છે એ તમે નહીં હોવ કે હું નહીં હોવ તો પણ કોઈક જોશે, બરાબર છે? એટલા માટે આપણે વિદ્યાર્થી અવસ્થામાં સાવધાન થઈ જઈશું અને ઓન રહેશે વિડીયો. દરેક પછી મારે જે તે વખતે બૂમો નહીં પાડવું પડે કે ઓન કરો, ઓન કરો. ક્લિયર વનિતા? રમેશ ક્યાં નીકળી ગયો? ના, છે પણ અંધારામાં ભરાઈ ગયું. હે રમેશ? આમાંથી એક છે હવે ડિમ્પલ છે અને રાજુ છે. 100 ઉપર લેક્ચર ચાલી ગયા છે, પણ તકલીફ અનિયમિતતાના કારણે જ આવશે. બાકી નિયમિત હોય તો તકલીફ નહીં પડે. પણ પૂછવું જોઈએ ને તમારે. હવે પૂછીશ તો બી નહીં. કાલથી પૂછીશ. હવે પૂછે ત્યારે ખબર પડે ને આવડે છે કે નહીં આવડે. ઓકે. કોઈને પ્રશ્ન ખરો? સામેથી માંગી લેવું પડે. બોલે એના બોર વેચાય. સાચી વાત છે સર. પહેલા મારે એવું જ થતું હતું, જ્યારે સૂત્ર કમ્પ્લીટ થાય ને એટલે ધાતુ પતી જ જાય. કહું સૂત્ર ફાવા છે એટલે ધાતુ પતી ગયું, બીજો ધાતુ સ્ટાર્ટ થઈ જતો હતો. પણ આ લેક્ચર તમે મૂકો છે, ફરી મેં આખી નોટ્સ એમાં જોવાનું ચાલુ કર્યું તો આનું પછી ક્લિયર થવા માંડી. હવે ગાડી પાટા પર આવી ગઈ છે.
સર આવું ડિટેલમાં આવો છે ને ખ્યાલ આપવા માંડ્યો કે આ રીતે કરવાનું છે, આ રીતે સૂત્ર આવશે એટલે આવું સૂત્ર લખીને જ તૈયાર કરવા માંડ્યા એટલે ખ્યાલ આવી ગયો. અને આજે લેક્ચર પત્યું ને તે આજે આ નોટમાં બીજા દિવસે કમ્પ્લીટ લખવાનું જ એટલે ક્લિયર થઈ જાય. બરાબર છે. હજી સૂત્રો થોડા ક્લિયર ઉચ્ચારણમાં કરવાનું રહેશે એટલે એ અષ્ટાધ્યાયી.com જોઈ લેવાનું. બરાબર, બાકી ગાડી આવી જશે. બરાબર. અલકા, તારું ગામ કયું? રાજકોટ. પ્રોપર રાજકોટ? ના, રાજકોટ પ્રોપર નથી, આમ અમરેલી, પણ અહીંયા ભણવાનું શરૂ છે. અમરેલી? હા, અમરેલી. બરાબર છે. પીએચડી ચાલુ કે? હા, પીએચડી શરૂ છે. કોના અંડરમાં? પારુલબેન મહેતા. બરાબર છે. જાડેજા કોલેજ કે ના બીજી છે? જાડેજા નહીં ને? ઓકે, હવે રેગ્યુલર આવતા રહેજો પાછા. બરાબર છે. અરે સર, પેલા માતાજીના વિડીયો તો તમે કહેતા હું લિંક મોકલીશ, હજી કશું લિંક આવી નથી. એટલે ઝૂમ કે યુટ્યુબ? જે બંનેમાંથી કોઈ પણ એક હશે તો પણ ચાલશે સર. તો પુષ્પા દીક્ષિત તમે લખશો યુટ્યુબમાં, પુષ્પા દીક્ષિત ને? હા, હા સર. મળી જશે બધું. હા. પણ એમાંથી તમારે 75 નો બ્લોક છે હા. એ જોવાનો છે. હમ. એક 72 નો પણ છે, 75 નો પણ છે અને એક 125 પહોંચ્યા છે. એટલે સર સ્ટાર્ટિંગમાં કયા બ્લોક થી કરવાનું આપણે? જે 75 વાળો છે તે. હા સર. બરાબર. હા સર. 75 વાળો જે છે એ તમે મારા લેક્ચરમાં આટલે સુધી પહોંચ્યા છે એટલે ખબર પડશે, વિસ્તૃત ખબર પડશે. હવે હા સર. એ 75 વાળો છે એ પહેલો ભાગ છે. યુટ્યુબ ચેનલમાં છે ને કોર્સ વાળો ઓપ્શન જ છે, તેમાં બે છે, 75 વાળું ને 124 વાળું. હા, 124 વાળો એ બીજો ભાગ છે. હા, ભાગ 2 નું છે. બરાબર. 75 વાળું છે ભાગ 1 નું છે. હા, પણ એમાં અંદર એમાં પુષ્પા દીક્ષિત જ લખશું તો જ આવશે સર? આવી જશે પુષ્પા દીક્ષિત લખવાથી. યુટ્યુબ ચેનલ જ છે પુષ્પા દીક્ષિત. બરાબર. અને એ 75માં પહેલો ભાગ પૂરો કરી દીધો છે. આપણે તો આ 100 ઉપર પહોંચી ગયા, પણ હજી 10મા ધાત ઉપર જ છીએ હજી. હા. પણ તમને એટલા માટે કે સૂત્રો ક્લિયર થઈ જાય. એકવાર હા સર. ને એટલે પછી તકલીફ નહીં પડે. હું તમને બતાવું છું અત્યારે જ ખોલીને જ. જો આ છે આપણું, તમને દેખાય છે ને વેબસાઇટ? ગૂગલ આવ્યું ને? ગૂગલ આવ્યું છે વેબસાઇટ ઉપર? હા સર. તો એમાં તમારે સીધું યુટ્યુબમાં જવાનું. યુટ્યુબમાં ધારો કે આ મારું જે છે, તો પેલા ટપકા જે બધા છે અહીંયા કર્સર દેખાય છે ને? મારું કર્સર દેખાય? મારું માઉસ કર્સર દેખાય છે? હા સર. હા, મારી બાજુમાં પડ્યું એમાં આ યુટ્યુબ દેખાય. બરાબર. હા. આ યુટ્યુબમાં ગયા. યુટ્યુબની અંદર આ જો પુષ્પા દીક્ષિત આ રહ્યા મારું કર્સર પર, એ જ બેન છે. મેં મારામાં પેલામાં સેવ કરી લીધેલું છે. તમે અહીંયાથી પણ લખી શકો. આવજો પુષ્પા દીક્ષિત, અહીંયા દેખાય છે ને? આ રી તો આયા, અને એના ઉપર ક્લિક કરશો, એના ઉપર જ ક્લિક કરવાનું. તો અને પછી આ પ્લે લિસ્ટ છે ને, પ્લે લિસ્ટમાં આવવાનું, અને પ્લે લિસ્ટમાં આવશો એટલે આ બધા વિડીયો છે એમના. સર આપણે કોર્સિસમાં છે, કોર્સિસ. હા, કોર્સમાં બી હશે અને આ પ્લે લિસ્ટમાં ડાયરેક્ટ જ આવી જાય. ડાયરેક્ટ કોર્સમાં કરશો તો બેચ છે. અચ્છા, બેચ છે ને? હા, 75 અને 124. આ 124 છે એમને ચાલુ છે, 95 જ હતા પણ હાલ ઉમેરાઈ રહ્યા છે. એ બીજો ભાગ છે. આપણે તો આ 75 વાળો છે ને, 75માં સંધિ આવશે. એ સંધિમાં બહુ મથવું પડશે. એ જ્યાં સુધી હું નહીં ચલવું ને ત્યાં સુધી નહીં મેળ પડે. બરાબર. એટલે ઈતકરણ થી પાછું ચાલુ થઈ જશે, પ્રત્યય જ આવશે, પણ સંધિ લઈ લીધી છે પહેલા. અને એ જ સંધિ આ 124માં પણ છે. બંનેના વિડીયો એક જ છે, જુદા નહીં, પણ બે બાજુ મૂકેલા છે. આટલો જ ફેર છે. એટલે સંધિનો આખો જે ભાગ છે એ હજી વાર લાગશે તમારા માટે.
બરાબર છે. તો આ છે એમના વિડીયો અને એ સિવાય ઝૂમ વેબસાઇટ પણ પણ છે. હે વેબસાઇટ પણ છે. હા વેબસાઇટ પણ છે અને ઝૂમ હા વેબસાઇટમાં ઝૂમ લિંક પણ મળશે અને એનું હા ટેલિગ્રામ એમાં પણ થઈ છે જશે. ટેલિગ્રામ પણ છે લિંક અને એમાં ટાઈમ ટેબલ પણ એમનું મૂકેલું છે એટલે એમાં અઠવાડિયામાં જુદા જુદા વિષયોને લઈને ઝૂમ પર પણ અત્યારે ચાલુ છે આટલું બધું જ છે એમનું. બરાબર એટલે ખાઈ પીને આ પાછળ પડી જવું હોય તો આપણે લાભ જ છે મજા આવશે લિંક મોકલી દેવા તમને વેબસાઇટની. હા મારામાં એવું હોય તો મૂકી દેજો હું નાખી દઈશ હા હું તમને મોકલી દેવા લિંક. હા હા ઓકે તો એક પરિવર્તન બદલાવ આપણો એ છે કે આપણો વિડીયો ઓન હશે અંત સુધી ઓકે સર. બરાબર એટલે મારી દેખરેખ તમારું મન ભટકી ના જાય મારે બૂમો ના પાડવી પડે વધારે એટલા માટે બરાબર મન ચંચળ છે તમે અંધારામાં હો એટલે સ્વાભાવિક છે કે બીજે નજર જવાની જ ઓકે તો સમાપન કરીશું મંગલાચરણથી સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભરાત્રિ કાલે પાછા 9 વાગે મળીએ છીએ હલકા શુભરાત્રી. મટીરિયલ જોઈતું હોય તો મને મેસેજ કરી દેશો આ જે હું લઈ રહ્યો છું ને એના 6 ભાગ છે 6 ભાગ જે છે એ આવા ભાગ છે 6 આવી બુકો છે કેટલી 6 છે બરાબર તો એ 6 મેં સ્કેન કરી નાખી છે પીડીએફ એક પ્રકરણમાં આપણું પહેલું પ્રકરણ જ હજી એટલે પહેલો ભાગ ચાલી રહ્યો છે એટલે એ જે ચાલે છે એ તમને હું મોકલી દઈશ પીડીએફ ફોર્મેટમાં બરાબર ઓકે બાકી બધા પાસે તો હશે એમ હું માનું છું સર મારા 3 નહીં મોકલતી મેં મેસેજ કર્યો તો કારણ મારા મોબાઈલમાં જ નહીં ઉપડતી એટલે હસબન્ડ નંબર આપેલ તો એમના મેં તમે સેન્ડ કરી બીજા બધા તો મારા પ્રિન્ટ નીકળી જાય છે પણ ખાલી એ 3 ની જ બાકી રહી ગઈ છે એ ખુલતા નહીં ના સર ખુલતા જ નહીં બિલકુલ. તો હવે હું એને બીજી રીતથી મોકલીશ તમને હા સર. બરાબર એટલે હા ખુલી સર. જશે એમાં હા સર. નામ મોટા થઈ ગયા છે પ્રકરણના એટલે તમારા મોબાઈલમાં નહીં ખુલે પીસીમાં ખુલી જશે હા સર. આવું થશે પણ એટલે સર મેં પીસી માં ટ્રાય કર્યો હતો પણ એમાં જ નતા ખુલતા કારણ કે મોબાઈલમાં નહીં ઓપન જ નહીં થતા. મોબાઈલમાંથી પીસીમાં જશે નહીં પણ હા એ નહીં જતા પાછા. એટલે હું એને નામ શોર્ટ કરી દઈશ પછી હા સર. ખુલી જશે હા સર. ઓકે